અધ્યાય 2 શ્લોક 59 ઇન્દ્રિયોના વિષયો ત્યાગી વ્યક્તિથી દૂર થઈ જાય છે અને દુન્યવી ઈચ્છા છોડી દે છે અને પરમાત્માના દર્શન કર્યા પછી ઈચ્છા પણ તે વ્યક્તિને બાંધી શકતી નથી. જીવનમાં ઘણીવાર એવું અનુભવાય છે કે દુઃખ કે શારીરિક બીમારીના સમયે આપણે આપણી ઇન્દ્રિયોના તરફથી ધ્યાન ખેંચી લઈએ છીએ, પરંતુ જ્યારે ફરીથી અનુકૂળ વાતાવરણ આવે ત્યારે આપણે ફરીથી આનંદનો અનુભવ લેવા માટે ઇન્દ્રિયોના વિષયો તરફ ભાંગીએ છીએ. દાખલા અનુસાર, જ્યારે આપણું સ્વાસ્થ્ય સારું ન હોય ત્યારે આપણને આનંદ માણવાનું મન થતું નથી, પરંતુ જ્યારે આપણે પાછા સ્વસ્થ થઈએ છીએ ત્યારે ફરીથી આપણે આનંદ માણવા ઇન્દ્રિયોના વિષયો તરફ જઈએ છીએ. ભગવાન કૃષ્ણ અર્જુનને ખાતરી આપે છે કે એકવાર વ્યક્તિની પોતાના અહંકારની ઓળખ તેના શરીર, મન, બુદ્ધિથી એના દૈવી અસ્તિત્વ સાથેની ઓળખ સુધી પહોંચી જાય છે, પછી તે હંમેશા પરમ આનંદમાં રહે છે અને પછી ઇન્દ્રિયોનું વિસર્જન સ્વાભાવિક બને છે. જ્યારે ભગવાન, જે બધાના આત્મા તરીકે બધામાં રહે છે, તેનો સાક્ષાત્કાર થાય છે ત્યારે ઇન્દ્રિય વિષયોની તૃષ્ણા પણ દૂર થઈ જાય છે. જ્યારે તૃષ્ણા દૂર થઈ જાય છે ત્યારે જ આપણે સંપૂર્ણપણે મુક્ત થઈ શકીએ છીએ. નહીં તો તૃષ્ણા નવી પરિસ્થિતિઓ અને નવા પ્રકારના પડકારો દરેક સમયે બનાવી શકે છે, નવી લાલચ આવી શકે છે, પરંતુ જ્યારે તૃષ્ણા પોતે જ દૂર થઈ જાય ત્યારે આપણે સંપૂર્ણપણે મુક્ત થઈ જઈએ છીએ. આ સર્વોચ્ચ પ્રકારનું મન છે જ્યાં તૃષ્ણા સંપૂર્ણપણે ઉખેડી નાખવામાં આવે છે. આવું મન ત્યારે જ તૈયાર થાય છે જ્યારે એ જ્ઞાન આવે કે વ્યક્તિનું પોતાનું અસ્તિત્વ હકીકતમાં એક અનંત આત્મા છે.